શું કહેતો તો પેલા પૈસા કાઢે એટલે હાલ ઉતાવળ આવી હાલ તો વિશ્વાસ જ નહીં. આ ચપ્પલે નહીં પહેર્યા હું વિશ્વાસ ની વાત કરે પૈસા કાઢ ને હાલ ચપ્પલ લેવા જવું એટલે આજે ભાઈ મારે એટલું મોકલી એવું આ કેટલાની લોન થી લે તું તારી ઘર ને બધું કર. અરે થપ્પો આટલો હતો ને આટલો થઈ ગયો તો જરા બીજા પૈસા 500 એ તો હું ગણી નાખું ભાઈ તમે તો યાર ખરેખર 30,000 રૂપિયા 30,000 10 આવે હે 10 આવે તો એનો 10 ને ઓવર પેલા તો મારા લાગી પેલા તો ઉભો તારા પણ તો ને આવવાનું કરે છે ભાઈ અમે ગમે તે કરીએ લઈ ને બસ માર તો પેલા જાતા પેલા હેડો પણ એક વાત શરત થયેલી મારા યાર પેલો ગોગન શિગોતર પજે લાગ્યા હતા હા તરત જાતા પેલું કોમ થયું તે 500 રૂપિયા મૂકી દે લ નહીં મેલવા પડે યાર મારી બોલી થઈ ગઈ આપણું કોમ થઈ ગયું ને ફટ લેગા હેડો આવું ના હોય યાર ચિયો કે ગયા અરે હું મારા મનથી કીધું હતું આમ મારા દિલથી કીધું હતું કે આ કોમ થઈ જાય ને 3 જણાનું અને લોન મળી જાય મેકી દેજો લે હેડજે આટલી બધી નોટોમાં એક મેકી દે બીજી લોન કરશો આ થઈ રહ્યા તો હું ફેર પડે વાત તો હો ભણ 500 હોય જા 500 બૂટમાં જા એમ કઈ પૂરું થઈ જા લે મારા લેતો જા લે તારા ચપ્પલ પહેરેલા નહીં લે 500 લાય લે તમાર બૂટ પહેરેલા એક્શન ના બૂટ પહેરેલા એ વાત તો મેલવાના જોઈજે પેલો હવે ઈમેલ દે જોઈજે લે નકર આવડી કેવો ખબર છે ને તને હવે 500 બરોબર 500 હોય ત્યાં 250 હા અલે આપણી થોડો મેલ દો ના એક કામ કર એ છૂટા કઈને આપણે મેલીશું લા યાર મારા પાસે રાખો ના મારા પાસે લાય ના હિયારા મારા પાસે રાખો એ પેડા મંગાબા હા એક કામ કરો તો જા મારે તો ભાઈ બૂટ લેવા જાવું બૂટ લેવા જાવ ઓવે આડો તો જાય બૂટ લેવા અને તારે તું માંગાથી આવતો છે આપણે જઈને આવીએ બજારમાં મારા ના હર થઈ આવે મારે 5 કિલો મરચું અને એક બોડી ઘઉં લાંબા દોણા દીધું હોય ને દોણા મરચું ચોમાવું બરોબર ના આબુ ભાડું કરાય ના મારે તો 5 મિનિટમાં જ જાય અને 4 કલાકે પાછો આવે ને હા એ જ આવવાનું મારે તો હા પણ વાત તો ખબર અને લોન વાળો આવશે તો એ તો મહિને આવશે લે હાલ તો નહીં આવતા લોન વાળા પડશે લ્યા થઈ પડશે આવે તારું લેવા આવવાનું મારે મરચું રોટલો લાવો મેં એક બોડી તો વાત થઈ આગળ નહીં આવતો મારો તો રસ્તો હોય ના હું કઈ થઈને જાઉં સાધન મળી જાય યાર મને પેલો સુધી મારે હંગાત થાય લોન વાળો આવી ગયો મેં લામ ગયો પેલા હાલત આવતો છે હે એટલે કોક એક્ટિંગ કરવી પડશે એવું ઓવા અંજી બાજી ગયો હાલત મેં લામ ગયો મગજ દોરાય ફટાફટ હે શું કરશે હાલવા પડશે આયા છે તો બેનો થઈ ગયા પેલા લઈને આયા 10 વાપરે તું હોય માતા હોઈ જાય હાલત મને યાદ આવી દોર લે અને શંકા હોઈ જા કે ફટ દઈને ભાઈ આટલા જાય ઊંઘ ને કે હું ઊંઘી દઉં છું હાલ હે ઊંઘી જા ને કે હું ઓય હોઈ જા તું હાલ અને મોટો કરી નાખશે તમે હાથે લઈને હે અને કોકને જીભા દેવ લ્યા કોકને જીભા દેવ જો તું આ બધું તોડી નાખે એવું કર હા બસ જીવા કાઠો થઈ જાય હે ઓવે અને તારો હપ્પુ તો બોલવાને ના રે આવે ને અરે ઓ બાપા રે એમ કરજો ઓય એક્ટિંગ કરજે ફૂલ ઓવે મારી ઊંચું કરી દઉં હું લોટો ભાઈ એટલો પાણી લેતા હું બે હવે નહીં કોઈ નહીં આપણે બે ટાઈટ બોધી હોય યાર આપણે બે જવાનું આ સાઈડ ટાઈટ બોધી હું થોડું કુલ્લું કરી દે લેજી બસ કે મને બોધતા નહીં આવડતું બોલે રેજે ભાઈ હાલત આયા ભેગા સાહેબ બે રેજો હે બેજા કડે બાજુ બેજા અને વાત કર તું ખરેખર હેરા દકા એ હેરા દતા ચોકડી કલર નું શર્ટ પહેરી બાઈક લઈને આયા અંજી બાજી જાય તો આમ જાવ આમ તો ચેરે ના જઈએ ચેરે જવાતું છે ભારી જાય તો એ બુડા આય છો એટલે આયો હોય આયો એ હારું કેવડાય તે માલું કાઢતો ફાઈવ યાર તું બોલ્યા વગર બેહી રહી છે કોઈક બીજું હા લે ધોળું શર્ટ માં પહેરેલું હોય બાઈક નો અવાજ તો આવે બાઈક લઈને આયા હતા ઓહો બાઈક લઈને આયા હે ઓહો ઉજા બેટો સાહેબ કોઈ નહીં અરે હાથુકલા આયા હાથુકલા આયા કઠા તું કે ટેક કરજે હો કરું રે અમાર ભાઈ હાથ તો કરે માર ઓહો વાહ વરા સાહેબ આવરા અમાર તો બહુ તકલીફ પડી ગઈ યાર શું કરીએ કોઈ લાબુ ભાઈ હે એ લાબુ એનો પગાર સીધો કર રાગર એને સીધો કરજો
આવું થયું ને એટલે આ ભાઈ પિક્ચર જોવા ગયા હતા તે પિક્ચર ટોકીમાં આ ટોકી તો ઊંધી પડી ગઈ પિક્ચર ની એટલે આ ભાઈ ગયો યાર કોઈ લાબુ ઘણું નુકસાન કરી બે તારે શું કરીએ યાર હપ્તો લેવા આવ્યો તો મો હા હપ્તો લેવા આવ્યો તો એક કામ કરો સાહેબ હાલ સેટિંગ થાય એવું નહીં અંતે બેહો સાહેબ બેહો જ બેહો તમને સાહેબ લાવો દે રોજ છે ને આ તો ડીરી પેલા થરમ ની ભટકાઈ ગયું આ તો આટલે હવે થરમ ની તમને બતાવવા જ નહીં. આટલે જતું રહ્યું જુદું થઈ ગયું એટલે કોણ કરો સાહેબ આજનો દાડો તમે જો પાછા બે દાડા ચીડી આવજો 2 દાડો ચીડી આપણે હમણાંથી ઓર્ડર આવેલો એટલે અને આ જોવો કે અમાર બે જણા બે રહ્યા હાચીને બે રહ્યા હવે તો મજૂરી જવું હપ્તો લેવા તો કરજો હપ્તો લેવા હતા 2 દાડા ખાલી 2 દાડા 2 દાડા એટલે તો મારું પૂરું થઈ જાય પણ 2 દાડો ચેડી આવજો એમ નહીં પેલન્ટી લગાવતા નહીં સાહેબ અને 2 દાડો કરી દો પેરેન્ટી લાગી યાર સાહેબ જોવો તો ખરા પણ યાર હું પેરેન્ટી લગાવો પેરેન્ટી કેવા થઈ ગયા રવા દો કે યાર તમે સાહેબ એક્ટિંગ વાળા જ લાગો નહીં પૈક્યા સાહેબ માફ કરજો 2 દાડા ખાલી 2 દાડા બોલો તો હાલો કે મને પેરેન્ટી લાગી યાર ના ના પેરેન્ટી ના લગાવ હાલો હું કોઈ લગજો જ નહીં આઈ એમ કહો ને 2 દાડા ના એ તમારી રીતે તમે સંભાળજો ને. હાર દાડા જો હું આવું 2 દાડા ચીરબા એટલે આ એટલી વાર અમે કોઈ કોશિશ કરશો હા જલ્દી કરજો બા હા કા હા હા હું ને આપણું બા એ હા હજી બીજા તો લેવાના સાચવીને જાજો હો ને કહો હેન જેવું ના થાય પાછું કોના જેવું ઓના જેવું એ ના જેવું મન આવરી ઓહો આ તો પિક્ચર જોવા ગયા હતા ને એમાં આ બધું એક્ટિંગ ના બાઈક ઊંધું નતું પડ્યું પિક્ચર ની ટોકી ઊંધી પડી હતી આ ભાઈ ને તો ડબલ વાળી બોલો તમે તાને યાર આવો ને ખબર નહીં પડતી બાઇક માં નહીં ગયા બાઈક માં ગયા હતા પણ પિક્ચર ની ટોકી ઊંધી પડી તમે હાથની ચલાવજો ને તો હપ્તા ને હપ્તા હા 2 દાડા ચડી આવજો હાય જીવા એક્ટિંગ હારી કરી છોડ દે લ્યા ભાઈ છોડ દેજે હવે યાર 2 દાડા તો કાઢા થઈ કાજ્યા હાલ તમે ખરેખર યાર હોય યાર 2 દાડા તો રંબાયા આવો બેસ મળે યાર ઉપર ના મળતા યાર શું વાત કરા આટલું તો કામ કરીએ તો એક કામ કરો રોજ નું આવું ચાલુ રાખો હજી તો એક લોન લેવાની તારીખ આવી છે ને તારીખ પ્રમાણે એક જણા નાખું પાછું થાવું હું 2-4 દાડા રોટલા તોડીએ જ ને બરોબર તારે કામ હોય ને તો મને કહી દેવાનું કલાક 2 કલાક 1-2 દાડા હું ભાગી નાખું પાછા બરાબર અને હું કે કોઈ પાછી લોન નું કે અરે 2 દાડા પાછું કીધું એનું કરશો તો આજે આમથી આયા સાહેબ કાલ આમથી આવશે પછી કામ કરું આપણે 2 દાડા તમે કોમ જ જાજો પણ તમે ગમે જેવો માહલો ગાઠશે ને પણ પૈસા ભર્યા વગર તો છેટી નહીં એ પૈસા તો ભરશે પણ હાલ તો માહો કાઢો અરે પણ હાલ મોસ્તી જીવો ખાલી એટલે પછી પેલન્ટી સુધી ભરવું પડશે રે એ તો જે ભરવું એ મને એવું લાગે તમે આખા ગામમાં વસ્તીઓ રાજી કરશો હે હા આખા ગામમાં નહીં પણ બધા રાજી ટૂંપો તો ના ખવાય લે તો ખાતી રહીને પૂરું કરજો એક્ટિંગ એક્ટિંગ માં તો મળી ગયા ઘણા એક્ટિંગ કરવાની આપણે કેટલા જતા મારી વાત સાંભળો યાર તમે તો કોઈને પૂછીએ ને કાશીએ ને યાર લોનો લઈ લીધી રેડો હવે કોમે જતા રહો સાહેબ આને કીધું તું લે આને કીધું તું કે મહિનો થતો તો 50 રૂપિયા 30 રૂપિયા ભેગા કરશો ને તો કે હપ્તો ભરાઈ જા ઓ તો 20 રૂપિયા કરના તો આવતા નહીં એ કીધું તો સકન હું એ તો પૈસા તો હું કહું કે તમે લઈને આવ્યા હતા અને હજી લોન નું કોણ કે આ કે હું કહું બેજા જીજી આ કુવા હું તાઈ વરત નહીં વાટતા ને વાડ્યા ને કો કે ને અને હાલ કોમ બોમ જો આવશે 2 દાડો ચેડી એટલે ઉભો થા લે શરમ આવે ને ઉભો થા ને એ તો હારું હતું યાર તું થોડું મગજ દો હરાયું ન કે ખરેખર યાર આ તારે આ ભરવા પડો તો આને યાર હરી પાછું મારે દોડાવવું પડશે તમે દોડાઈને મેલજો મગજ પાછા નકર ઘરને તાવ મારશે અમાર તો હપુજી યાર હમણાં વેઠ વાળો દી યાર કોઈ ખબર પડે તમે તો વેઠ વાળેલી જ છે કે હું ના હોય ઉતારી 2 હાથ વાઢીને વરત લઈ લીધા હું ના હોય ને તો તમારે ટૂંપા ખાવાના અને ઉપરથી બૂટે પહેરી છે મારા તો હે તાના એવું ગઠા એટલે હું છે હું હપન સાહેબ આયા હા સાહેબ આયા પોલીસ વાળા આયા ના તાને પેલા લોન વાળા સાહેબ મને સમજાતું એટલે હું કે લોન વાળા સાહેબ આયા લોન વાળા સાહેબ હપ્તા લેવાયા ઓહ એટલે પણ કેટલી વખત બતાવું તમને તે દાડો તો મુયા છે આ તો મારા પાસે પૈસા નહીં લે આગા કરો તે દાડો મુયા આઈડિયા દોડાઈ હતી આ તારા કોક કરવું જ પડે 2 દાડા તો હું કીધા નતા 2 દાડા કે સાહેબ હા કહી દો 2 દાડા થઈ જાય તારે હું અને સાહેબ પેલા આવી ગયા એવો હું જીવ ઉભા થાવ એકલો દાડો ખબર તમે ઘેર તો હું કોક કરું તમે ઘેર જાઓ જલ્દી જતા રહો ને હું કોક કરું લે તો ફટાફટ અને દરવાજો આડો કરી દેજો પાછા
શું કરું યાર, મારા ભાઈને દાખલ કર્યો યાર. ના હોય સાચું કહું, દાખલ કર્યો જબરજસ્ત થયો. ડબ્બલ માહલો કાઢો યાર. માલો નહીં કરતો, ખરેખર મારા ગળાની સોગર આટલાથી હળી ગયું. હા જોઈ આટલાથી હળી ગયું તે બોલ્ટ મારા ઓન કે સાહેબ. પ્લાસ્ટિક ના પ્લાસ્ટિકના નહીં, લોખંડના. ના હોય સાચું કહું, બે બે દાડા નોટા ખાવ યાર. અરે હા, વાત સાચી તમારી. ગમે તે કઈ નાલ દેવો પૈસા તમારા યાર. ના યાર આતા ના હોય બે દાડા ટિફિન લઈને જાઉં હું, બધા ભૂસે બેસી ગયો. પેનલ્ટી લાગશે યાર 4 દાડાની. અરે પેનલ્ટી તો વાંધો નહીં, બહુ 300 રૂપિયા આલી દેવા. 300 નહીં 1000 રૂપિયા પેનલ્ટી લાગશે. કશો વાંધો નહીં, 2 દાડા જવા દે. પાછા 2 દાડા જાય એટલે કેટલા 2000 રૂપિયા થઈ જાય. અરે પણ પેલો બોલ્ટ ફિટ કરવાના પેલા. બોલ્ટ ફિટ કરો કે ના કરો મારે જઈને એનો પગ પકડવો પડી, સાહેબ ને કીધું. પગ તો પકડો કે ના પકડો અમે એવું કરીએ પણ કેવો હે હપ્તો લેવા એટલે હપ્તો લઈ જવા પડશે કે ચીપિયા ફસાવાના, ચીપિયા. પણ ચીપિયા ફતા કે તમે તો બોલ્ટ મારો મોટા મોટા. પણ એ તો હતો બોલ્ટ તો મારતા, પણ મને જવા દીધું સાહેબ. 2 દાડા ખાઈ જાય યાર 2 દાડા કઈ 4 દાડા થવા યાર. ના 4 દાડા નહીં થાય અલદાર. 2 દાડા જ કરી. હા તમારે કોઈ વાટા ખવડાવવાના ઘડી ઘડી. ના હું ટિફિન આલીને આવો ને એવું કહેતા હું, પેલો બોલ્ટ મારી ને એટલે પછી બધું કરીએ આપણે. હવે તમે બોલ્ટ કઈ મારી કઈ પાછો આવ્યો. પણ લોન તો લેતા લઈ લીધી હે, કશો વાત હું આમ જતા હોય હે આમ જતા હોય અરે પણ પેલો બધી મને ઉતારો કો, ઘણા સાધન મળે, રિક્ષા બિક્ષા મળે. હેડો ઘરનો ફોટો લેવા પડશે કે મારે? ઘેર તો કોઈ નહીં. એમ કોઈ નહીં કોઈ નહીં ભાઈ, દવાખાને દાખલ થયા ના હોય. તારો 2 દાડા દાખલ. તમે બે દાડા કઈ તમે આવીને ગયા ને સાહેબ, પાછું મારે પેન્ટર પડી યાર. તમે આવીને ગયા ને તરત ગાડી કરીને લઈ ગયા હતા અમારા ભાઈને. ના હોય એટલે કે ગાડીમાં પાડું છું. અરે ભાડું તો હવે સમજ્યા, 108 બોલાવી લઈ ગયા હતા. પણ હું કહું આવશે કે હા ના કશો વાંધો નહીં યાર, એ તો હવે પુરાઈએ આપણે. અને ઠંડુ પાવું તમને. આ એટલે ફાવશે તમને? હા ભાવશે પણ તમારા વજન વધારે પડે. આ સાહેબ 2 દાડા મારી દેવા અમે. શું કીધું? 2 દાડા છે 4 દાડા બીજા ના થાય. ના થાય 2 દાડા સમજો ખાલી. 2 દાડા ઘરમાં પહેરી જ આવું સર, લોન વાળા આવે એટલે મને બધી ચિંતા વરગાડીએ. હે લે ઘરમાં બાર લે લે છે, ગોળમાં મેલીને આવ્યો. લે ટિફિન પકડ મેલ દે. હું કહ્યું સાહેબ આવ્યા તો શબ્બાસ સાહેબ આયા હતા તે હો ગોળ કરી નાખ્યા કે બોલ્ટ ફિટ કરવાના ના હોય જે ને તે ગણાય નાખી. ભાઈ શું કહેતા હતા? હવે પપ્પા કોઈ કહેતા નતા. તે હવે આપણે કોઈક વેચીને ભરવાનું કરો ભાઈ. હા એને કે હું કહી દઉં માલા ગાઢો, મને હવે બધું મારું મગજ કોમ નહીં હાલતું. એ તો મારું મગજ કોમ હાલે ને. પેલા રિક્ષા બધા વાપરી ખાધા, કોઈક દાગીનો ઘડાયો તો મેલવા ના થત. મનમાં આવ્યું. ઓકે પેલું આપણું સાપરું રહ્યું હા. પૂરે મોડે પત્રો કાલે વેચી મારજો. વાત સાચી એમ વાત તો ચોમાવું હોય એમ નહીં માલી દી. અને આ જતા ટિફિન તો મેલતા કરીએ આપણે આલી જતા રહીએ. એક કોમ કર, પેલા તો મને પોણી પાન ભાઈ મગજ દોડા તરત નાખી તપેલી લાવ્યો તો જજી. શીખ જ ભાઈ, તમારો ઘર તપેલીઓ ખોવડાઈ ગયું. શું કર્યું લ્યા? હે લોન તો લોન ના આપતા પણ આ ઘરનો આપતા એ તમે તો થોડા ઘણા બેંકમાં રાખવાના હતા. બધું વાપરી રમણ ભમણ કરી નાખ્યું. કહેતો તો કોના વાદે ના છે. અરે તે દાડા તો વળી હું કહેતો તો હજી તો કે બીજી લેવી આ એક મત પૂરા પડતા હા નહીં. એક હપ્તો ભરવામાં તો આ તો વેચાવા ફરી બે તો હપ્તા જાતા કરે, 2 વખત લેવા આવેલો. પણ ઓનો કરશે એવું તો કરીએ. આ ઘરવાળો દાડા જાય છે. હારીએ પેલું સાપરું એ તોડ કરજો હટજો. સાપરું તો આપણે આલી દઈએ અને પૈસા લઈને ભરવા જઈએ. પણ આ ઓનો એક કામ કરીએ, સાપડાના પૈસા ભરે લઈ અને લોન ભરી દઈએ અને અહીંથી સટચી દઈએ. એ બધું જ જે કરું છે કરજો યાર. મારી વાત સાંભળ. એ રે પોતાની ચિંતા નહીં, એ તો મારી વાત વારંવાર કપાઈ જાય પેલા દૂધમાંની. પણ આ આપણે ઊંઘીને ઊભા થઈએ ને દાડા જાય એ ખબર પડતી નહીં. એનો તો થઈ જાય ફટ લે. અને હાલથી તું સાપડું વેચવાનું કે હજી તો બધું બાકી હે. એટલું વેચ્યો ને 30,000 નું સાપડું હોય લે હજી વેચી મારી જઈને કોક એનો ગરાક કરી. તારા હાથ 1000 રૂપિયા આલે સારો લે ને પત્રનો કોણ હાલે? એટલે ફૂટેલો પત્રનો પૈસા કોણ હાલે? અમે ઉપર પડતા વેચવા હેડ્યા જે હમણાં ભાવ કે અદરક કૂદી ફોડી નાખ્યું બધું. હમણાં લઈ લેજે ભાવ હાલે. મને તો મારો વિશ્વાસ ના રાખવાનો. ભંગાના ભાવમાં જા કેટલા બધું ગોઠવી લે, ગણ જ કરે છે. પેલી વખતે ગણ કરતો તો 15 આપણે ખાધા 15 લાવજે હું ગણું તેમાં આ લીધો ને બનાવી તું આપણે અને વેચીને 15 આયા રે ગણી દે. એટલે આવી રીતના હવે નુકસાન ખાવાનું ભરવું તો પડશે. આ પૈસા તું રાખજે યાર, આ વેચ્યું તું મારા માથે નાખી લેજે, તું તારી રીતે કરજે.
એક કામ કરીએ લોન તો ભરવી જ પડશે આર્યા બધા પૈસા ના મગજ મારા દોરાવું છું મારું કોઈ કોમ ખોપડી હાલતી નહીં હેઠી શું કરવાનું હું કરજે બદલે આ પૈસા રે ને ઓક્ટોબર ના ઘેર પેલો દોડ કરો એટલે તો કહું 15 ભરી દઈએ બધા ભર્યા બા યાર છૂટી જ જાવું અમને બધા નહીં ભરવા તાને વળી તો ઘરમાં વાપરવા જુઓ કે ના જુઓ યાર અલ્યા હરી પાછા ધક્કા ચાલુ રહે અને આ હમે જોઈ લેજે આ બધું હું જોતો ના હો હમ કોના આમાં એ હપ્તો ભર નાખ ને ખાલી એ હપ્તો ખાલી આ એટલો ભર ને પછી દેખા જાય એટલે પૂરું કરવા દે ને હું સાચું કહું આપણે ઘેર કોઈ ના આવે યાર એ નહીં કહે તો પછી આવશે હો કે હાલ હેડે આવતા બોલ ખિસ્સામાં પૈસા ગાલ્યા નહીં હાલવાના અરે છે ઓફિસ એટલે. આવી. હું કહું અમે કોઈ વચ્ચે કે નહીં બધા અલે ભરવાન કરવા દે ને ભાઈ તારો વાંચવાની એ તંતુ સાહેબ મજા મજા ઓય બેઠા આયા ગામ આલી દેજે કેમ સાહેબ થોડું હારું હાલ તો. 20,000 લેજો. બીજી પેનલ્ટી લાગી હતી ને બીજું પૈસે પેલાની પેલાની શોધો કે સાહેબ આવા 4000 પેના છે યાર કોઈ નહીં યાર આ સાપડી વેચી મારીને આવ્યો. સાપડું વેચી મારી 30,000 નું કશું સાપડું કોઈ વેચી મારી રાખ્યું? સાચું કહો કોઈ રાખ્યું? હવે બીજા પૈસા પાટ આવ્યું મારે કિડની વેચવા ફરતો હતો પણ હારે ગયો યાર. સાહેબ એ ખીચામાં ગાલ્યા વગર કોઈ હોમ તાકો કોઈ કાલો બરાબર પતાવવાનું હોમ ચાલીને આલો આયા છીએ એ ભાગ્ય નહીં રાખ્યું યાર. ભાગ્ય. હા આવા દિલદાર સાહેબ હોય ને તાણ મેળા આવો સાહેબ 10,000 તમે ભોગવી નાખજો તમે. હા હા જો હા ને પાછા આવજો પાછા ના હા કા? આ બધું ખોળ છોડી ગયા. આ તો મને એકલા ના લે સાહેબ આ તમને તૈનો ના લ્યા તૈનો ના લે 500 રૂપિયા લડાઈ એવું કર્યું દારૂ તાણે એ તો કશું લડાઈ અરે, નહીં. એમાં જો 150 વાત તો 150 તમને આલે 200 હું લે અરે ના, તમે જેમ ભાઈ. કરો એમ કરજી રે. હવે તો મેં લીધા સાહેબ પાસે. અરે 50 વધારે લઈ જાય સાહેબ ને વાપરતા વાત ના થાય લે બધી. પણ તમે લડત કરો મારા આગળ હમ? મારા આગળ અયા હવે લોન બોન નું નામ ના લેતા કદી હમ. શું કીધું અને સાપડું તો જઈ યાર ગોમાં ખબર આખું બતાવશે આપણે તો ગમો રહેવું હવે ઘેર ડાયરેક્ટ યાર તો જઈએ પણ કોઈક એમ કે સાપડું કે કોઈક બીજો રવા આવે તો દેખાય તો ખરો કે હજી તારા સાપરો ને બાપરો ને બધું શું કરવું છે? તે ઓમ તમે ચાંજો રાખશો અલે પણ આપણે તો પરભારા ગામમાં હતા હવે સીધા ઘેર હેડો હવે પેલું ગોળ બાપુ ગોળ. આપણા દેશનું પોતાનું. આપણે પોતાના એવું હવ તો લેડો તમે કરો પેલા રહેતા હતા ને હા. એ વેચ્યું હા. પણ પોતાનું ગામમાં